મહીસાગર જિલ્લામાં નાના ભૂલકાઓના અવાજ સાથે શાળા ગુંજી ઉલ્લાસપૂર્વક શાળા પ્રવેશોત્સવની ઉજવણી ગુજરાત રાજ્યમાં 23 જૂનથી 25 જૂન 2026 દરમિયાન યોજાઈ રહેલા 24મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામે આવેલી વાવો પ્રાથમિક શાળા તેમજ પી એન્ડ પંડ્યા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। શિક્ષણ કીટનું વિતરણ અને નાના ભૂલકાઓને ઉત્સાહભેર આવકાર્યા હતા। માથા ઉપર કુમકુમ તિલક કરી નાના ભૂલકાઓને મોં મીઠું કરાવ્યું હતું। પોતાના હાથે શૈક્ષણિક કીટનું વિતરણ કરતા ઉચ્ચ અભ્યાસના આશીર્વાદ પણ આપ્યા હતા। રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં 100% નામાંકન થાય અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે તેમણે વાલીઓ અને ગ્રામજનોને પણ પ્રેરિત કર્યા હતા। તેમજ તેમની સ્પીચમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું। એક સામાન્ય પરિવારમાંથી આવીને ભારતના સૌથી નાની વયના આઈપીએસ ઓફિસર બનનારા સફીન હસને બાળકોને જણાવ્યું હતું કે શિક્ષણ જ સફળતાની એકમાત્ર ચાવી છે। તેમણે બાળકોને જીવનમાં મોટું લક્ષ્ય રાખવા અને ગમે તેવા સંઘર્ષમાં પણ હિંમત ન હારીને મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા। શૈક્ષણિક વાતાવરણ બને તે માટે તેમણે શિક્ષકો તેમજ ગ્રામજનો સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી। બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવી ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોતાના સંઘર્ષ સમયમાં જીવન અને સફળતાના અનુભવોના આધારે બાળકો અને વાલીઓ સમક્ષ શિક્ષણ અને નિયમિતતા વિશે ખૂબ જ વિગતે અને પ્રભાવશાળી ચર્ચા કરી હતી। જો બાળક રોજ શાળાએ ન જાય તો તે ભણવામાં પાછળ રહી જાય છે। નિયમિત શાળાએ જવાથી રોજનું નવું શીખવાની અને વિષયને સરળતાથી સમજવાની કડી છે। શિસ્ત અને સંસ્કારોનું ઘડતર રોજ સમયસર શાળાએ જવાથી બાળકના જીવનમાં સમય પાલન અને શિસ્તનો ગુણ પણ કેળવાય છે। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ તે ગરીબી અને મુશ્કેલીઓમાંથી બહાર આવી પોતાના અને પરિવારના સપના સાકાર કરવાનું સૌથી મોટું હથિયાર છે। ભણતરથી બાળકોમાં યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો તફાવત સમજવાની શક્તિ આવે છે અને સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવવાનો આત્મવિશ્વાસ વધે છે। આજના યુગમાં ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જ યુવાનો માટે દેશ વિદેશમાં રોજગારી અને પ્રગતિની નવી તકો ખુલે છે। આજરોજ સરકારશ્રીનું જે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો અભિગમ છે એને ધ્યાનમાં રાખી અને એસપી મહીસાગર તરીકે ખાનપુર તાલુકાની વાવ્યો ગામની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ મુડાવડેઠની પીએન પંડ્યા હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સંદર્ભે હાજર રહેવાનું થયું। અહીંયા જે બાળકોએ પ્રવેશ મેળવ્યો છે એ બધાને શુભેચ્છાઓ પાઠવી શાળાના શિક્ષકો અને એસએમસીના સભ્યો અને સામાજિક આગેવાનો સાથે વાતચીત કરી શાળાના જે પ્રશ્નો છે એ જાણવાની કોશિશ કરી છે અને સરકારશ્રી સુધી ચોક્કસથી એ પ્રશ્નો જે છે પહોંચાડીશું। આજના આ દિવસે આપણે તમામ મહીસાગર જિલ્લાવાસીઓને અપીલ છે કે એમના તમામના બાળકો જે છે એ કોલેજ સુધી અભ્યાસ કરે અને સાક્ષરતાનું પ્રમાણ જે છે એ આપણે સરકારશ્રીનો જે ઉદ્દેશ્ય છે એ પ્રમાણે 100% સુધી લઈ જઈએ, બધા સાથે મળીને તરફ કામ કરીએ એવી આશા સાથે। થેન્ક યુ।